પોતાની ઇમેજ બનાવી સોનામ સુગંધ મિલાય. મંદિરે જોયેલું કદી? ના જોયેલું નથી અમે યાર. અરે આ તો કેટલા વર્ષો પુરાનું છે મંદિર. તમે જોશો તો મજા આવશે. હા દર્શન કરતા હા દર્શન પછી અહીંયા જ આવેલું. તમે કદી જોયું નહીં, હું તમને બતાવી દઉં. ચલો હેડો આપણે દર્શન કરતા આવી. હા મંદિરે દર્શન કરીને પછી જ નીકળવું. આપણે જવું છે આ બાજુ. બરોબર ને? જગ્યા તો સારી લાગે છે. હા જગ્યા તો સારી જ છે. મંદિર કદી જોયું નહીં હોય તમે, બતાવી દો. ચલો લેડો આપણે ઉતર્યો. મંદિર આવી ગયું છે. હવે હવે આપણે દર્શન કરતા આવી. આ દર્શન કરતા આવ્યો. ચલો તમે તો કોઈ દાડો આયેલા નહીં ને મંદિરે? અરે માર કાકો ને યાદ માં આવડો હતો તાણે. હા હા બરોબર. અને તમે અમે તો નહીં બેઠાઈ? આયા અમે તો નહીં આયેલા? ચલો તાણા આ તો દર્શન પહેલી વાર કરી દર્શન લઈએ. કરવા આયા છે. હા કાકા પૈસા આલો ડર પૈસા આલો અને તું કોણ છે? કેમ હોય બેઠો તો? પૈસા મગાવા બેઠો એટલે ભલે હા પૈસા કો હોય તો માર તો પાકીટ અહીંયા પડી છે મોય. માર પૈસા છૂટા ના હે. અલ્યા છૂટા તમે નહીં. છૂટા નહીં માર પાસે નહીં. અલ્યા, આ તો છોકરો આબરૂ પર આવી ગયું ને. શું કર્યું તમે હો? હમ? સારું કર્યું. તો એક કામ કર, અમે હમણાં વળતે આવો ને તને એટલે આલીને દે હો. હારું હો. લે હાડો. લે હાડો. લે ભૂતાઈ, હા. આ તમે મંદિર જોવા લાયક છો હો. અરે આ તો કેટલા વર્ષો પુરાનું મંદિર છે અમારે. મંદિર કેવું લાગે? મહાદેવ મહાદેવ. મંદિર મહાદેવ શેર આપણી વાત મત રહું હા તો મહાદેવ ને દર્શન કરી એટલા લાયક છો હો. તમે ફેમિલી લઈને આવું થઈ જાવ હો. બધાને કહું છું કે મહાદેવ સાક્ષાત છે. મહાદેવ ના મંદિરે આવી જો. ડીસાની બાજુમાં મહાદેવ મંદિર આવેલું છે. ચલો આગળ દર્શન કરીએ. ચલો જો તને આપણે તો બધું હવે દર્શન તો કરી લીધા. હા દર્શન થઈ જશે તમને હો. દર્શન થઈ જાય સાક્ષાત મહાદેવ નું મંદિર. બરોબર. બરોબર. અને કોઈ પણ દર્શન કરી લઈએ. ના કલાઈ તમે તો કોણ બોલો? આપણે જાવું હશે. એટલે આ શું ભૂતાઈ તમે મગજ ખો છો? ચાલ. એટલે આ પેલો છોકરો પૈસા વાળો પૈસા છે નહીં ભલા આદમી હો. અલ્યા કાઠું કર્યું છોકરું પણ આબરૂ પર ગયું છે. તો પાછળ અલ્યા કાલે તમે રસ્તો નહીં જોયેલો બીજો? ના હું તો ભૂલી જાય. આટલો તો મારા કાકો લઈને આવ્યા મને. ઓહો રસ્તો તમે જોયેલો છે હા એમ? પણ એક કામ કરવું પડે તમારે. શું? વય જાઓ તો આબરૂ લે છોકરું. તમારે મને ઘેર જઈને 20 રૂપિયા ખોલી ના આલવા પડશે તો હું તમને બીજો રસ્તો બતાવું. હા એક નહીં બે થેલીઓ પાયો તમારે ઘેર જઈને તો. તમારે આબરૂ બચાવી હોય તો મારું કેમ કરવું પડશે. તમારે મને 100 ની નોટ આલવી પડશે ને 2 થેલીઓ લઈ આલવી પડશે. હા 100 રૂપિયા આલ છે પણ ગામમાં કોઈ કહેતા નહીં હો. તમે જેવા હલવાના તમે બે લેહડો તાણ. આ તો હલવા એ કથાને કાકો કેવો મસ્ત. એટલે એ ની જેવા તમને બચાય તે જેવા નીકળી ગયા આપણે હે તો પછી કાકા 10 રૂપિયા આલીને જાઓ. હલવાય કલે હા આ તો હલવાય આવ્યો. હલવા હા હવે શું કરશે? એક વાત કહું તમને ભાઈ, ઓય બચવું હોય તો ઘરે જઈને 200 થાય અને 4 થેલી થાય. ના કે ઓય કાઠું કોમ છે પાછું. વાલા આબરૂ તો છોકરા લીધા વગર રહી નહીં તમારે. બોલો આલશો કે નહીં? તમે આબરૂ બસાવો ને તમને 500 રૂપિયા આલશે ને 4 થેલી પાહા. તો હું હવે એક દોન ની વાત કરી દઈએ બરાબર છોકરા? કરી દો તમારી ભાષામાં સમજાવો બરાબર હો. હા હું મારી ભાષામાં સમજાવી દઈશ છોકરા. બરાબર. શું બટે પૈસા માંગતો તો? ભાઈ અમે પેલા છોકરું બેઠો હતો ને પેલા છોકરું બેઠો હતો ને હા એના અમે કેટલા આલીને આવ્યા તને ખબર છે? હા કેટલા આલ્યા હશે કો ખબર છે? 100 ની નોટ આલી છે બરાબર. હા એને કઈ ના આયા કે અમે ઓયથી નીકળો એટલે પછી તારે એની પાસે જવાનું એટલે તને 50 રૂપિયા ભાગા જ દે. બરાબર ને? હેડા તાણ અમે હો
રૂપિયા તું એની પાસે જઈને લઈ લેજે મોડા હો. હારું હેડો. હું પછી આવું તો હો. હારું હેડો. હા પોતે પૈસા નું કીધું હશે પણ લાલ છે ત્યાંથી લાવી પણ આપણે જઈએ ને હાલવાસી તો એક ઠેલી પાઈ દે વડમ પીને પડ્યા રહે તૈયાર તમે આગળ કાઢી છે કોઈ પાસે રહેશે તો એ તો એક ઠેલી પાઈ દે આપણે જઈને એવું છે હા સારું હેડો તો અલ્યા મારા બેટા આજા. હા આ બે જણા મારા બેટા શું ગટપટ વાતો કરી મારે પૂછવું પડશે હોય. હે લે કલઈ હા તમે બે જણા શું કહેતા હતા લે? અલ્યા આ તો ખાલી વાતો કરતા તમે બે જણા આ તમારે શેતન ની વાત હોતી ભૂપદાઈ એવું છે. અમારે સાજી ભાઈ લે આડો આપણે તાર હવે સંપલ ફેરી નાખો. એટલે પણ સંપલ પૈસા આલજો. કલઈ હલવાય આલ્યા એક બાદ સંપલે નહીં ના છોકરું પૈસા માંગે રે. લા. બટી અમે પૈસા તો પેલા આલી જાય હોની નોટ. હું 50 તારા અને 50 એના. અમે બહાર નીકળો એની જ પછી તું એની પાસે લેવા જાજે હો. એની પેલા ના તો સંપલ થી લીધા છે. ના કાકા. નહીં લીધા તે. હારું હેડો તા. હાલો ભૂપદાઈ તો આ તો સંપલે છોકરા લઈ ગયો. આ ભૂલ તમારી ભૂલ છે યાર. 10 રૂપિયા આલ્યા હશે. જા કલાઈ સંપલાની દુકાન છે જાવું છે લેવા ભૂપદાઈ કો તો હેડો ચપ્પલની દુકાન રે બાજુ જો આ રે હા. લેવડો તાન પૂછી લે. હું ભાવ પૂછો તા. પૂછો તાર. 1000 ના 2 જોડે ચપ્પલ લઈ જાઓ. સંપલ તો આપણો છે બરોબર છે. હા પણ હવે અનાહંગત આપણે એમ કહેવાય તો નહીં પણ આપણે ગેમ રમવા આવે હા બરોબર છે. હવે સંપલ ની ગેમ રમવી પડશે. હવે તાન હું એના અંગત ગેમ રમ ભૂપદાઈ રમી લો તાર કેમ રમવી જ પડશે ને હવે તાન. ભાઈ શું ભાવ છે યાર? આ બૂટ ના એક જોડે 500 રૂપિયા બરોબર અને આ ઓરિજિનલ કંપની ના ચપ્પલ બૂટ છે તમારે તૂટે નહીં ચાલશે પણ હારા અલ્યા એ આ મારો ઓળશ્યો આપડા સંપલ અને આપડા હંગાત ગેમ રમે છે. કેમ રમે છે હેડો તાન એની ગેમ આપણે રમી નાખવાની બરોબર. બરોબર આ ગેમ ને જાવ નહીં સંપલ તો લઈને જ જાવ છે બરોબર ને. બરોબર હા વિચારી તા ને તમારા કાકા ગેમ રમું છું બરોબર ને રમો ભાઈ. સંપલ તો અમારે લેવા છે. સંપલે હારા છે. અમે તમને 500 ની 500 ની 550 રૂપિયા આલશે. પણ તમે કોમ કરો ને ખાલી અમે આટલે આયા છે મંદિરે તો અમને ખાલી પાણી થોડું ના પાઈ દે. પાણી તો તમને કાકા પાઈ દે પણ હું તમારા ઉપર વિશ્વાસ કેવી રીતે કરું કે તમે અરે વિશ્વા તો એમ કે જો અમે આયા છે મંદિરે બરોબર. બરોબર મંદિરે થી કોઈ દાડા ચોરી થાય નહીં થાય નહીં એટલે તમે શંકર ના ભગવાન ના મંદિરે થી અમને ખાલી થોડું પાણી પાઈ દો એટલે તમારી બુટ્ટી ની બધી ખરીદી અમે કરી લે બરોબર ને. બરાબર હેડો અમને પાણી પાઈ દે. તાણ કાકા બે હું લેતા આવું પાણી હા ભલે આપડે બે હેડો. એટલે ભાઈ તાન તમે પાણી લઈને આવો અમે બે તમારા સંપલ ની વર રાખો અને બેઠા બરોબર. લ્યો તાણ કાકા હું લેતા આવું એ પાણી ભલે થઈને આવો હો. બેસો એ હા હે કલઈ બોલો ભૂપતાઈ કોઈ મગજમાં બેઠું કે ના બેઠું ભૂપદાઈ તો હભળો પેલા ભાઈ પાણી લેવા અને સંપલ તો તમે ઓળખે ને. ઓએ સંપલ તો આપડે જ છે ને. આપડે જ છે તો હવે આપણે હા અળવોના તાપનું ના જવું હોય ના બળવું હોય તો સંપલ લઈ હા અને અહીંથી નદી ભાદરા ભાગવાનું છે બરોબર છે ને. હેડો તો કરો તાણે. તૈયારી. હેડો તાણે ઉઠાવો સંપલ. એ હાલો ભાગો. આજ તો સંપલ ની જબર મારે રોકડી થાય ને સંપલ લઈ ગયા નથી અને પૈસા મને મળશે આજ તો કોમ થઈ ગયેલું છે કાકા થઈ ગયેલા થઈને થઈ ગયું. સંપલ લઈ હવે આજ તો મારે તો નુકસાન માં આવે હું તો કારણ કે કેટલો નહીં ભણાવતો આજ તો કાકા સંપલ લઈને નાહી ગયા ને હવે છે આવું મારે ખોટું કરો તો ખોટું થાય હા એ વાત તો હાસી છે ખરાબ કરો તો ખરાબ થાય કહેવત તો હાસી હે હવે આજથી આ ધંધો બંધ અને મારે નથી કરવો